નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું ટકરાયું, સાવધાન થઈ જાય ગુજરાત। આપણે મિત્રો જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની અંદર અત્યારે સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડાની સિસ્ટમમાં ફેરવાઈ ગયું છે, જેને નામ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો સાઉદી અરેબિયા દેશ તરફથી આ વાવાઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેટલી થશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરથી જ ચક્રવાત ફેંગલ જે છે તે બંગાળની ખાડીમાં તબાહી મચાવી રહ્યું છે। તેને લઈને ત્યાં આસપાસના દરેક રાજ્યોની અંદર જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। વાત ગુજરાતની કરીએ તો મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર જે છે તે મોટી જોવા નહીં મળે, પરંતુ આ ચક્રવાત અને વાવાઝોડાને કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આગામી 5 થી 10 દિવસ માવઠાઓ જોવા મળી શકે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી હવામાનના જાણકાર દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતના ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ। ફેંગલ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતના ભાગોમાં માવઠાઓ પડી શકે આગામી 5 થી 10 દિવસ। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાત સરકારે બોલાવી મોટી બેઠક। મિત્રો આપને જણાવી દઈએ તો બુધવારે 27 નવેમ્બરે ગાંધીનગર ખાતે કેબિનેટની મોટી બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મિત્રો કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી તે પણ તમને જણાવી દઈએ તો આ મુદ્દાઓની ખાસ વાત કરીએ તો આ બેઠકની અંદર ખાસ કરીને વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। મળતી માહિતી મુજબ મિત્રો કેબિનેટ બેઠકની અંદર ટેકાના ભાવે ખરીદીથી લઈને મગફળી, કપાસ જેટલા પાકોના કયા કયા ભાવ આપવા તે ભાવ નક્કી થઈ શકે। તેની સાથે સાથે મિત્રો ખાતરની અછત અત્યારે જે ખેડૂતોને સર્જાઈ રહી છે રવિ પાકના વાવેતર માટે, ત્યારે આ ખાતરની અછત મુદ્દે પણ ખેડૂતોની જે ફરિયાદો છે વારંવાર તે મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા અત્યારે તમામ પ્રકારના વાતાવરણ અને અન્ય મિત્રો જે છે તે ચર્ચાઓને લઈને ખાસ કરીને મોટી બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં મિત્રો શું નિર્ણયો લેવામાં આવશે તે હું તમને આવતીકાલના વિડીયોમાં જરૂરથી માહિતી આપીશ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય તો ખાસ જાણી લેજો। મિત્રો પહેલા જે છે તે એટીએમ ની અંદર માત્ર અમુક એટીએમઓ ની અંદર માત્ર 500 રૂપિયાની જ નોટ બહાર નીકળતી હતી। એવામાં મિત્રો જો કોઈ વ્યક્તિઓએ ઓછા રૂપિયા કાઢવા હોય તો તેને મુસીબતનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે માત્ર 500 રૂપિયાની નહીં પરંતુ 200 અને 100 રૂપિયાની નોટ પણ મળવાની શરૂ થઈ જશે એટીએમ માંથી। લાંબા સમયથી મિત્રો બેંકમાં એટીએમમાં માત્ર 500 રૂપિયાની નોટો જ નીકળે છે, પરંતુ મિત્રો જણાવી દઈએ કે આના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન કરવા માટે નાની નોટોની અછતથી લોકોની સમસ્યા વધી હતી, જેને જોતા બેંકોએ મિત્રો એટીએમ મશીનમાં 500 રૂપિયાની સાથે સાથે 200 અને 100 રૂપિયાની નોટો પણ મિત્રો ભરવાનું શરૂ કરી દીધું છે। એસબીઆઈ સહિત મિત્રો તમામ મોટી બેંકોમાં હવે એટીએમ માંથી તમે પૈસા ઉપાડવા જાવશો ત્યારે લોકોની નિર્ધારિત રકમમાં મોટા ભાગે 500 રૂપિયાની નોટો મળશે, પરંતુ જો તમારે 200 અને 100 રૂપિયાની નોટો પણ જોતી હશે તો પણ મિત્રો હવે તમારા હાથમાં આવશે। ટ્રાન્ઝેક્શનમાં મિત્રો નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેંકોને માર્ગદર્શિકા જાહેર કરી છે। તો મિત્રો પહેલા જ્યારે તમે 100-200 રૂપિયાની નોટ કાઢવા જતા એટીએમમાંથી ત્યારે નહોતી નીકળતી, અમુક એટીએમમાં પૈસા જમા નતા કરવામાં આવતા નાની નોટના, પરંતુ હવે મિત્રો 500 રૂપિયાની સાથે નાની નોટો છે તેને પણ એટીએમમાં જમા કરવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિએ ઓછા રૂપિયા કાઢવા હોય, 100-200 રૂપિયા કાઢવા હોય તો પણ હવે નીકળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં વધતી જતી મોંઘવારીમાંથી હવે રાહત મળશે। મિત્રો દેશમાં અત્યારે ચાલુ વર્ષે સારો અને સંતોષકારક વરસાદ થયો છે આ વર્ષે, જેની સાથે જ ખરીફ પાકનું પણ મબલક ઉત્પાદન થયું હોવાથી આવતા મહિનાઓમાં ખાદ્ય ચીજોની મોંઘવારીમાં રાહત મળવાની અત્યારે સમાચાર છે, કારણ કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે સમગ્ર દેશની અંદર, ત્યારે સારું વાવેતર મળ્યું છે, સારા પાકો મળ્યા છે, જેની આ વખતે મિત્રો પાકોની આવક પણ વધારે થશે, જેનાથી પાકોની આવક વધારે થવાથી મિત્રો મોંઘવારીમાં સીધી અસર જોવા મળશે અને અત્યારે જે વધારે મોંઘવારી ચાલી રહી છે તેમાંથી હવે સામાન્ય માણસોને રાહત મળશે। ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી ખાસ કરીને માહિતી છે, જેની સીધી અસર તમારા ખિસ્સાઓ પર જોવા મળશે। કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મિત્રો ઓક્ટોબર મહિનાના આર્થિક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે
બમ્પર ખરીફ પાક વચ્ચે ખાદ્ય ફુગાવો નીચો આવી શકે, એટલે કે ખાદ્ય જીવન જરૂરી વસ્તુઓ છે તેના ભાવ આવનારા સમયમાં તમને ઘટતા જોવા મળી શકે. તેની સાથે મિત્રો આવનારા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં જીએસટીની મોટી બેઠક પણ બોલાવવામાં આવવાની છે સરકાર તરફથી. તો જીએસટીની બેઠકમાં જો ખાદ્ય ચીજ વસ્તુઓ પર જીએસટીના દરો ઘટાડવામાં આવશે તો તેની પણ અસર જોવા મળશે ભાવની અંદર. ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા મહિનાઓની અંદર હવે તમને ખાદ્ય ચીજ વસ્તુઓ જેટલી પણ આપણે રોજબરોજ ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ તેના ભાવ ઘટતા જોવા મળી શકે, જેનાથી સીધી રાહત મળશે ગરીબ અને નાના વર્ગના લોકોને. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે મફતની સહાયો બંધ થશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળીની યોજનાઓ, મફત બસ સેવા યોજના સાથે જ ઘણી બધી એવી યોજનાઓ છે કે જે મિત્રો લોકોને સહાય આપવા માટે સરકાર ચલાવે છે. તો આ પ્રકારની મફતની સહાયો હવે આગામી સમયમાં બંધ થઈ શકે, કારણ કે આ અંગે મિત્રો કોર્ટમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે. દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે ઘણી બધી મફતની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. એટલે કે મિત્રો જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે ચૂંટણીમાં વધારે વોટ લેવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓ જે છે તે મિત્રો ખાસ કરીને લોકોને સહાયની લાલચ આપે છે, જેનાથી તેમને વોટ મળી શકે. તો તેને લઈને મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કેમને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મિત્રો આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પણ પડી શકે છે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જણાવી દઈએ કે કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પરિવર્તનમાં મીટરો બદલીને તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવે. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના દરેક ઘરોની અંદર સાદા મીટર લગાવવામાં આવ્યા છે, ત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ઘણો બધો ચર્ચામાં રહ્યો હતો. છેલ્લા 2 થી 3 મહિનાથી મિત્રો આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે લોકોનું એવું માનવું છે ગુજરાતમાં કે સ્માર્ટ મીટર લગાડવાથી વધારે વીજળીના બિલો આવતા હોય છે. તેનાથી વડોદરાના લોકોએ પણ ઘણો બધો વિરોધ કર્યો હતો સરકારનો, પરંતુ મિત્રો હવે એવો નિર્ણય લગભગ લેવામાં આવી ચૂક્યો છે કે ખાસ કરીને માર્ચ 2025 સુધીમાં દરેક લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી શકે. અને મિત્રો આ મીટર જે પ્રકારના બદલવામાં આવશે તેના માટે ખર્ચ પણ થઈ શકે, જે મિત્રો 7 થી 8 હજાર જેટલો મિત્રો ખર્ચ થઈ શકે તેવું અનુમાન છે. ત્યારે ગ્રાહકોને મિત્રો આ ખર્ચ ભોગવવો નહીં પડે. આ ખર્ચ જે છે તે મિત્રો સરકાર તરફથી ભોગવવામાં આવશે. દરેક સ્માર્ટ મીટર દીઠ 9,000 રૂપિયાની સબસિડી જે છે તે કેન્દ્ર વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે, જેનાથી મિત્રો તમારા મીટર જે છે તે ખાસ કરીને હવે બદલવામાં આવી શકે અને બની શકે કે માર્ચ 2025 પહેલા જે છે તે ગુજરાતના દરેક ઘરોમાં સ્માર્ટ મીટર પણ લાગી જાય. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ મહામંદીમાંથી બહાર આવવાની એક મોટી આશા જાગી. આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા 2 થી 3 મહિનાથી લગભગ દરેક પ્રકારના ઉદ્યોગો ઠપ જોવા મળ્યા છે. ખેતીની અંદર તો મિત્રો ઘણા બધા સમયથી જે છે તે મંદી ચાલી આવી રહી છે. તેની સાથે હવે આ વર્ષની અંદર છેલ્લા ઘણા બધા મહિનોથી હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ પણ મંદીના ચપેટામાં આવી ગયો છે. ત્યારે તમને જણાવી દઈએ કે અમેરિકામાં સત્તા પરિવર્તન અત્યારે થઈ છે, તેનાથી મોટું આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકામાં મિત્રો ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ અમેરિકાનું છે અને સુરતના ઉદ્યોગોની અંદર મિત્રો ખાસ વાત કરીએ તો સુરતમાં પણ હીરા ઉદ્યોગ જ છે. અને ઉદ્યોગકારોના મતે મિત્રો અત્યારે ટ્રમ્પની સરકાર આવી છે અમેરિકાની અંદર, તો તેનો સીધો લાભ ભારતને મળશે. અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડવા માટે ટ્રમ્પ જે છે તે મિત્રો લગાતાર પ્રયત્નો કરશે. તેનાથી અહીંયા ભારતમાંથી મિત્રો જે છે તે દરેક વસ્તુઓ ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે. તેનાથી ભારતના ઉદ્યોગો ધમધમવા મળશે આવનારા સમયમાં તેવી અપેક્ષા છે. જેની સાથે મિત્રો સુરતનો જે હીરા ઉદ્યોગ છે તેની સાથે સમગ્ર ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, દરેક પ્રકારના ઉદ્યોગોમાં આવનારા સમયમાં તેજી આવી શકે, કારણ કે અમેરિકામાં સત્તા પરિવર્તન થયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જે છે તેનાથી મિત્રો આવનારા સમયમાં લોકોને રાહત મળી શકે તેવી મિત્રો અત્યારે એક અનુમાન જતાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની ગરીબ દીકરીઓ માટે 50,000 રૂપિયાની મોટી ભેટ. આપણે મિત્રો વારંવાર જણાવવામાં આવે છે નમો લક્ષ્મી યોજના વિશે, છતાં પણ ઘણા બધા લોકો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા. તો જો મિત્રો તમે ગુજરાતમાં રહેતા હોય અને તમારી દીકરી જો અભ્યાસ કરતી હોય શાળાઓમાં, તો 50,000ની આ યોજનાનો લાભ લેવાનું ના ચૂકતા. આપણે મિત્રો જણાવી દઈએ કે દેશની દીકરીઓને ભણી ગણીને આગળ વધારવા માટે નરેન્દ્ર મોદીએ ખાસ કરીને નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કન્યાઓ માટે કરી છે. આ યોજના માટે મિત્રો ખાસ કરીને 50,000ની સહાયની જાહેરાત
જાહેરાત પણ કરવામાં આવી છે, જેના માટે આ પોર્ટલ રજિસ્ટ્રી કરીને મિત્રો દીકરીઓને તેના ભવિષ્ય માટે સરકાર 50,000 રૂપિયા આપશે. તો જો મિત્રો તમારી દીકરીઓ 9 થી લઈને 12મા ધોરણની અંદર અભ્યાસ કરતી હોય તો તમારી દીકરીઓને 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેથી દરેક દીકરી ભણી ગણીને આગળ વધી શકે. તમારી દીકરી પણ મિત્રો જો 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. તેના માટે મિત્રો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પોર્ટલ ઉપર જઈને મિત્રો તમે અરજી કરી શકો અને આ પોર્ટલનું નામ પણ નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે? જો મિત્રો તમારી ઘરે પાન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ જૂના પાન કાર્ડનું મિત્રો ખાસ કરીને અત્યારે નવું વર્ઝન લાવવામાં આવશે. લોકોના પાન કાર્ડ નંબરમાં મિત્રો કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. પહેલા જે પાન કાર્ડ નંબર હતો તે જ નંબર રાખીને હવે નવા પાન કાર્ડ આપવામાં આવશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે આ જે નવા પાન કાર્ડ આપવામાં આવશે તેના ઉપર એક QR કોડ છાપેલો હશે. તો આ નવા જે QR કોડ વાળા પાન કાર્ડ હશે તેનાથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું અને બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો જે છે તે સરળ બની જશે. તો મિત્રો દરેક લોકોના મનમાં હવે છે એક પ્રશ્ન હશે કે શું મારું જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે? તો મિત્રો તેનો જવાબ પણ તમને જણાવી દઈએ કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા માટે કે નવા પાન કાર્ડને જારી કરાવવા માટે તમારા પાન કાર્ડ નંબરમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એટલે કે તમારા જે જૂના પાન કાર્ડ છે તે પણ મિત્રો કાર્ય કરશે, એટલે કે કામના જ રહેશે. પરંતુ આ જે નવા પાન કાર્ડ મળશે તેના ઉપર મિત્રો અલગથી એક QR કોડ છપાયેલો આવશે તમારા પાન કાર્ડ ઉપર, જે તમારા જે પાન કાર્ડના ઉપયોગ છે તેને વધારે સરળ બનાવી દેશે. તમામ પ્રકારના ટેક્સને લગતા કાર્યો, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કાર્યો સરળ બની જશે. અને અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જૂના પાન કાર્ડ જે છે તે અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારું નવું પાન કાર્ડ હાથમાં ના આવી જાય ત્યાં સુધી તમારા જૂના પાન કાર્ડ જે છે તેનાથી તમે દરેક કામ કરતા રહેજો. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો જો તમારી ઘરે આધાર કાર્ડ હોય તો 10 દિવસમાં પતાવી લેજો આ કામ. આપને જણાવી દઈએ કે મિત્રો ભારતમાં દરેક સરકારી કામકાજ માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને આધાર કાર્ડ જે છે તે મિત્રો ખૂબ જ અગત્યનું પ્રૂફ છે, કારણ કે ડગલે ને પગલે તેની જરૂર પડે છે. તેના માટે મિત્રો અત્યારે એક નવા સમાચાર આવ્યા છે. આ 10 દિવસમાં કામ કઢાવી લેજો અને આધાર કાર્ડ ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ છે. તેના માટે તેને અપ ટુ ડેટ રાખવું જરૂરી છે અને અપગ્રેડ રાખવું જરૂરી છે. અત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે UIDI જે આધાર કાર્ડ બનાવતી કંપની છે તેમણે ઇસ્યુ કરવામાં આવ્યું છે કે તમારું જો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો મિત્રો તેને અપગ્રેડ તમારે કરાવવું પડશે અને અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. 14 ડિસેમ્બર બાદ જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવું હશે તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. અને જો મિત્રો તમે અત્યારે 14 ડિસેમ્બર પહેલા આધાર કાર્ડને અપડેટ કરાવી લેશો તો મિત્રો તમારું આ કામ મફતમાં પતી શકે. કેવી રીતે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું તે પણ તમને જણાવી દઈએ. તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવા માટે જે મિત્રો વેબસાઇટ છે આધાર કાર્ડ બનાવતી કંપનીની UIDAI.government.in પર જઈને મિત્રો તમે જે છે તે તેની અંદર પ્રક્રિયા કરી શકો. પ્રોસેસ કરીને 14 ડિસેમ્બર પહેલા મિત્રો પ્રોસેસ કરી શકો. અને જો મિત્રો તમને ત્યાં ના આવડતું હોય તો નજીકના સાયબર કાફેમાં જઈને પણ તમે આ પ્રક્રિયા કરાવી શકો. તમારે આધાર કાર્ડની અંદર જો કોઈ સુધારો વધારો કરવો હોય, છેલ્લા 10 વર્ષથી તમે કોઈ અપડેટ ના કરાવ્યું હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એકદમ મફતમાં. 14 ડિસેમ્બર પહેલા આ કામ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. તેનાથી 210 લાખ યુવાઓને ફાયદો થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે નાણામંત્રીએ કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોને સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય. એટલે કે જો તમે યુવાન હોય અને તમે તમારા જીવનની અંદર પ્રથમ નોકરી કરતા હોય તો મિત્રો સરકાર જે છે તે સહાય આપી રહી છે. પરંતુ તેની મિત્રો એક શરત છે. ખાસ આપણે મિત્રો જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં પહેલી નોકરી હોય છે તે ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ જ યાદગાર હોય છે. ત્યારે સરકારે મિત્રો એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ દેશનો યુવા પહેલી નોકરી કરવા જાય છે પોતાના જીવનની અને તેનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે 3 તબક્કામાં 15,000 રૂપિયા યુવાઓને આપશે. સરકાર મિત્રો EPFO દ્વારા 15,000 રૂપિયા જે છે તે સહાય યુવાનોને આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓને મળી મોટી રાહત. મિત્રો ખાસ ગુજરાતની અંદર લગાતાર છેલ્લા 2 મહિનાથી ઘણી બધી મોંઘવારીઓ વધી રહી હતી. તેવામાં અત્યારે એક રાહતના સમાચાર આવ્યા છે. અત્યારે મિત્રો મંદીનો માહોલ છે, તેવામાં ગુજરાતીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર ગણી શકાય. ખિસ્સાઓ ઉપર સીધી અસર પડવાની છે. ગુજરાતની મહિલાઓ માટે આનંદના સમાચાર. મિત્રો દિવાળીની રજાઓ બાદ હવે મિત્રો જે છે તે તેલનો ભાવ ઘટવા લાગ્યો છે. દિવાળીની રજામાં જ મિત્રો તેલના ભાવ વધ્યા હતા. લગભગ 100 થી 150 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ હવે
દિવાળી જતા જ સિંગ તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. દિવાળીના સમયમાં મિત્રો સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2700 રૂપિયા પહોંચ્યા હતા. હાલમાં મિત્રો લગ્નની સિઝન હોવાથી હાલ 12 માસથી તેલ ભરવા માટે પણ ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થશે. એટલે કે જે કેટલાક એવા લોકો હોય છે જે આખા વર્ષનું તેલ ભરતા હોય છે તેમનો મિત્રો અત્યારે સમયગાળો આવી ગયો છે. તો મિત્રો આ ઉત્તમ ટાઈમ ગણી શકાય. અત્યારે તેલની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે. 100 રૂપિયાનો ઘટાડો આવ્યો છે ડબ્બે. તો જો તમે વર્ષનું તેલ ભરતા હોય તો અત્યારે બેસ્ટ સમય છે, તમે ભરી શકો. સિંગ તેલ, કપાસિયા, પામોલીન તેલથી લઈને સિંગ તેલને લઈને કપાસિયા અને સનફ્લાવર દરેક પ્રકારના તેલમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન. આપણે મિત્રો જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લગાતાર અવારનવાર મિત્રો નિવેદનો આપતા હોય છે, ત્યારે ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર તેમણે મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી અને ખેતીનો ટોપિક ઉપાડનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે. દરરોજ 30 જેટલા ખેડૂતો દેવાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે છેતરપિંડી થઈ રહી છે ખેડૂતો સાથે, જેની પાસે યુએસપી છે એટલે કે મિત્રો એમએસપી ના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી રહી છે સરકાર, અને ન્યાય નહીં મળે ખેડૂતોને તેવું પણ મિત્રો જણાવી રહ્યું છે. અહીં રાહુલ ગાંધી તરફથી મિત્રો એવું નિવેદન છે કે સરકાર જે અત્યારે કેન્દ્રની બનેલી છે મોદી સરકાર, તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે અને 10 વર્ષથી ખેડૂતો સાથે માત્ર ને માત્ર છેતરપિંડી જ કરવામાં આવી છે. અને મિત્રો અવારનવાર રાહુલ ગાંધી એક પ્રકારના નિવેદનમાં એવું પણ જણાવે છે કે જ્યારે ખેડૂત દેવા માફીની માંગણી કરે છે ત્યારે સરકાર એવું જણાવે છે કે સરકાર પાસે પૂરું બજેટ નથી દેવા માફીને લઈને ખેડૂતો માટે, પરંતુ મોટા ઉદ્યોગપતિઓના ઘણા મિત્રો કરોડોની લોન જે છે તે મોદી સરકાર દ્વારા માફ કરવામાં આવતી હોય છે. તેવું પણ મિત્રો મોટું નિવેદન જે છે તે રાહુલ ગાંધીઓ દ્વારા અવારનવાર આપવામાં આવતું હોય છે. તો રાહુલ ગાંધીની આ વાતથી તમે મિત્રો કેટલા ટકા સહેમત છો તે પણ જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો હવે નવો ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળશે. મિત્રો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીઓએ વિકલ્પ તરીકે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર નવા રજૂ કર્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકોને જે છે તે 800 રૂપિયા વાળો સિલિન્ડર ઘણો મોંઘો લાગતો હોય છે, તો ઘણા બધા લોકોને એવી વિનંતી હતી કે સરકાર નાનો અને સસ્તો સિલિન્ડર આપે. તો મિત્રો અત્યારે કમ્પોઝિટ નામનો નવો સિલિન્ડર રજૂ કરવામાં આવ્યો છે, જેની કિંમત સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં 300 રૂપિયા સસ્તી રહેશે. હા મિત્રો, ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ ગેસ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનૌમાં 519 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ એક નવા પ્રકારનો ગેસ સિલિન્ડર છે અને કમ્પોઝિટ ગેસ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે. આ ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો 10 કિલોનો રહેશે અને એલપીજી ગેસ રહેશે. સાથે જ આ સિલિન્ડર મિત્રો જે તમે અત્યારે લોખંડનો લાલ કલરનો આવે છે તેનાથી અલગ રહેશે. આ મિત્રો એક પારદર્શક રહેશે, એટલે કે કાચ જેવા કલરનો અને કાચ જેવા મટીરિયલનો રહેશે, અને તેની અંદર જે મિત્રો ગેસ છે તે મિત્રો તમને એકદમ દેખાશે પણ, એટલે કે આવો પારદર્શક સિલિન્ડર હશે. અને આ જે છે તે મિત્રો ઉપાડવામાં પણ ઘણો બધો હલકો હશે, કારણ કે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર માત્ર ને માત્ર 10 કિલોનો રહેશે. તો તમે પણ મિત્રો આ જે છે તે 500 રૂપિયાની અંદર આવતો કમ્પોઝિટ ગેસ સિલિન્ડર મંગાવી શકો છો. વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતો માટે જે 25 નવેમ્બર પહેલા જે ખેડૂત આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ જો મિત્રો તમારે 2000 રૂપિયાની હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર તારીખ લંબાઈ ગઈ છે. નવી તારીખ જે છે તે મિત્રો 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં. તો પત્રની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તેની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો આ તારીખ જે છે તે 25 નવેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જો તમારે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય, ખેડૂત રજિસ્ટ્રી કરાવી હોય તો 30 નવેમ્બર પહેલા કરાવી લેજો. અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીઈ ની મુલાકાત લેવી પડશે, અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજિસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો. અને જો મિત્રો તમે 30 નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે. ઇવન 2000 રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે મોટા અધિકારીઓના પદ ઉપર ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને ગેરનીતિની અને અનેકો પ્રકારની ફરિયાદો થતી હોય છે. ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગઈ છે ભ્રષ્ટાચાર મુદ્દે, અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની સાથે એક યાદી તૈયાર કરી છે અને જણાવ્યું છે કે તમામ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ કે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે તેમને ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે નોકરી ઉપરથી હટાવવામાં આવશે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે? સરકાર ખરેખર ભ્રષ્ટાચાર મુદ્દે આવનારા સમયમાં એક્શન લેવા જઈ રહી છે, જેનાથી તમને થોડી ઘણી રાહત હવે જોવા મળશે અને ગુજરાતમાં બની શકે કે આવનારા સમયમાં ભ્રષ્ટાચાર જે છે તે મહદ અંશે ઓછો થતો જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો શું તમે જૂની નોટના બદલામાં 10 લાખ રૂપિયા મેળવી શકો છો? મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે જો તમારી પાસે જૂના સિક્કાઓ અને નોટ હોય તો સાંભળી લેજો. તમે મિત્રો ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું જશે કે જૂના સિક્કા અને નોટના બદલામાં લાખો રૂપિયા મળતા હોય છે. ખરેખર મિત્રો ઘણા બધા લોકો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન પણ હોય છે, ત્યારે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. તેમના માટે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી બધી એવી વેબસાઇટ હોય છે કે જેના ઉપર તમે આ જૂની વસ્તુઓ વેચી શકો. કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમને આ જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય તો મિત્રો તે તમને વધારે પૈસા પણ આપી શકે. જો કે મિત્રો લાખો રૂપિયા મળે કે નહીં તે તમે જે પર્સનને એટલે કે લોકોને વેચો છો તેના ઉપર નિર્ભર કરી શકે. પરંતુ જી હા મિત્રો, કેટલાક લોકોને એવી વસ્તુઓનો શોખ હોય છે કે જે આવી જૂની વસ્તુઓ, જૂના નોટ સિક્કા ભેગા કરવા માંગતા હોય તો તે તમને વધારે એક્સ્ટ્રા રૂપિયા આપી શકે. અને તેના માટેની મિત્રો વેબસાઇટ જણાવી દઈએ તો ક્વિકર, OLX અને eBay જેવી વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ટ્રાય કરી શકો. આવી દુર્લભ સિક્કા અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ જે છે તે ઉપલબ્ધ છે અને આ વેબસાઇટો ઉપર તમને વધારે પૈસા પણ જૂની વસ્તુઓના મળી શકે છે.